ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ. તો આ ચેપ્ટરમાં આપણે ઉદાહરણ 4 સુધી થઈ ગયું છે, ઉદાહરણ 5 બાકી છે. બરાબર. હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા તેમાં બધું યાદ હોવું જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે ઘણું બધું આવે છે, તો ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું આજે ખાલી યાદ કરી લઈએ. જો કોઈ દાખલામાં તમને એમ કહી દીધું કે ચતુષ્કોણ સમાંતર બાજુ છે, તો નંબર 1 સામસામેની બાજુ સમાંતર, નંબર 2 સામસામેની બાજુ સમાન, નંબર 3 સામસામેના ખૂણા સમાન, નંબર 4 વિકર્ણ પરસ્પર દુભાગે. અને જો કોઈ દાખલામાં સમાંતર બાજુ સાબિત કરવા કે તો આ 4 વસ્તુમાંથી કોઈ એક વસ્તુ તમારે બતાવવી પડે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ જાય. ક્લિયર છે બધાને? લંબચોરસની વાત આવે તો લંબચોરસના ચારેય ખૂણા કેવા? કાટખૂણા. કોઈ દાખલામાં લંબચોરસ સાબિત કરવા કે તો બે રસ્તા છે. પહેલો રસ્તો, ચારે ચાર ખૂણાને કાટખૂણા બતાવી દેવ તો તમે તેને લંબચોરસ કહી શકો છો. બીજો રસ્તો, સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવી દેવ અને એનો કોઈ એક ખૂણો કાટખૂણો બતાવી દેવ તો પણ તમે તેને શું કહી શકો છો? લંબચોરસ. યાદ છે ને આટલી વસ્તુ? ચાલો તો હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 5. મોહિત, ઉદાહરણ 5 રકમને સમજો બધા એકદમ ધ્યાનથી. બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે. કયો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો. દુભાજક એટલે દ્વિભાજક, ખૂણાના દુભાજક એટલે કે ખૂણાના બે સરખા ભાગ કરતા રેખાખંડ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેટલા ખૂણા આવે? એટલે ચારે ચાર ખૂણાના હું દોરવાના? દ્વિભાજક દોરવાના. અને ચાર દ્વિભાજક ભેગા થઈને એક નવો ચતુષ્કોણ બનાવશે અને નવો ચતુષ્કોણ કયો નીકળશે? લંબચોરસ. જોવો, આકૃતિ એકદમ પરફેક્ટ દોરાવી જોઈએ. જો આકૃતિ આડી અવળી દોરી તો મેળ નહીં પડે. સ્થિર બેસ, અંશ એકદમ સ્થિર અને ધ્યાન આપ. તો સૌથી પહેલા આપણે દોરીશું સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. પ્યોર. કેવો? પ્યોર. અને નામ આપી દઈએ છે ABCD. હવે આ પ્યોર સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારે ચાર ખૂણાના શું લેવાના છે? દ્વિભાજક. તો જુઓ, એક એક કરીને આપણે બધા દ્વિભાજક લઈશું. યુવરાજ, પહેલા ખૂણો A નો દ્વિભાજક. જો દેખાયો? દ્વિભાજકનો મતલબ આ દોરતી વખતે ધ્યાન શું રાખવાનું કે આ બે ભાગ કેવા લાગવા જોઈએ? સરખા. એના પછી હવે ખૂણો C નો દ્વિભાજક, એના પછી ખૂણો B નો દ્વિભાજક. લાગે કે બે સરખા ભાગ ચાલે કે? ઓકે, ડન. એના પછી ખૂણો D નો દ્વિભાજક. આ ચાર દ્વિભાજક આપણે દોરી દીધા છે. અને તમે જુઓ વચ્ચે વચ્ચે આ જે બન્યું ને તે લંબચોરસ છે. શું છે આ? લંબચોરસ. આ દુભાજકો વચ્ચે લંબચોરસ બનાવે છે એવું સાબિત કરવાનું છે. લાગે ને લંબચોરસ? જો આપણે સરખી આકૃતિ દોરીએ તો એકદમ મસ્ત લંબચોરસ અહીંયા વચ્ચે બનશે. એકદમ સરખી આકૃતિ દોરવી હોય ને ઘરેથી તો કોણ માપકથી એકદમ મસ્ત માપજો. કોણ માપકથી આ ખૂણો A માપજો. આ ખૂણો માની લો કે તમે માપ્યો તો કેટલો નીકળ્યો ખબર? 50 નીકળ્યો. હે કોણ છે તોન? 50 નીકળ્યો. કેટલો નીકળ્યો? 50. તો તમારા કિરણ 25 ના ખૂણે દોરવાનું. 50 નું અડધું, 25 એમ. દ્વિભાજક એટલે ખૂણા અડધા કરવાના. સમજ પડી? માની લો કે આ ખૂણો નીકળ્યો 66 નો, તો કેટલાના ખૂણે? 33. અડધું કરી દેવાનું. માની લો કે આ ખૂણો નીકળ્યો 45, તો 45 ના અડધા 22.5. એવી રીતના દોરજો એટલે પરફેક્ટ જેટલા કિરણ તમે દોરો એટલે વચ્ચે બની જ જશે લંબચોરસ. તો ચાલો હવે આ વચ્ચે ચાર બિંદુ દેખાય છે. આ ચાર બિંદુ એને આપણે નામ આપવા પડશે. વેદાંત, આને આપણે નામ આપીએ છીએ PQRS. ચાલો લોક કરી દઈએ હવે આને. સૌથી પહેલા ચતુષ્કોણ ABCD શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાબિત શું કરવાનું છે?
દુભાજકોથી બનતો ચતુષ્કોણ છે લંબચોરસ. ચલો દુભાજકોનું બી લખી કાઢો. કોણ કોણ છે દુભાજક? એએસ, એના પછી આ બીએસ. ચલો એક એક અને લખવા જ માનીએ. એએસ કોમા બીએસ કોમા, હવે આ સી માંથી ટીક્યુ કોમા ડીક્યુ, એ અનુક્રમે ચતુષ્કોણ એબીસીડી ના ખૂણાઓ. ચાલો કયા કયા ખૂણાના? તો એમ થી એમ જવાનું છે. ખૂણો એ કોમા ખૂણો બી કોમા ખૂણો સી અને ખૂણો ડી ના દુભાજકો છે અથવા દ્વિભાજકો છે. ક્લિયર છે આ વાક્ય બધાને? સાબિત શું કરવાનું છે કે આ દુભાજકોથી કયો ચતુષ્કોણ બને છે? લંબચોરસ. આ વચ્ચે જે PQRS દેખાય છે તેને લંબચોરસ કેવી રીતે સાબિત કરીએ? લંબચોરસ સાબિત કરવા માટે બે રસ્તા છે. નંબર 1, ચારે ચાર ખૂણાને કાટખૂણા બતાવી દેવતા લંબચોરસ સાબિત થશે. અથવા નંબર 2, આને સમાંતર બાજુ બતાવો અને આમાં કોઈ એક ખૂણો કાટખૂણો બતાવો. તો આપણે પહેલો રસ્તો રાખીશું કેસવી. આપણે ચારે ચાર ખૂણાને આમાં કાટખૂણા બતાવીશું. ચાર ખૂણામાં સૌથી પહેલો ટાર્ગેટ છે ખૂણો પી. આ ખૂણો પી ને કેવી રીતના કાટખૂણો બતાવીએ તે વિચારો. કેવી રીતે ખૂણો પી ને કાટખૂણો બતાવીએ? આખી ગેમ છે દુભાજકોની. આ દુભાજકો સાથે આખું કનેક્શન સેટ કરવાનું છે. દુભાજકો સાથે આ બે ખૂણા કઈ જોડના ખૂણા છે? એનો મતલબ કે આ બે ખૂણા સરખા. એટલે વાતને સમજજો. આને કાટખૂણો બતાવવો હોય ને તો કાટખૂણો બતાવવો પડે. અને સમજ પડે તમને મારી વાતમાં? કેમ કે આ બે ખૂણા અભિકોણ થશે એટલે આ 90 હોય તો આહો ઓટોમેટિક 90 નો થઈ જશે. સાચી વાત? એટલે હવે આને કેવી રીતના 90 નો લાવીએ? એના માટે હવે આ ત્રિકોણમાં આવવાનું છે. તમારે આ ત્રિકોણમાં ખૂણો પી 90 નો લાવવો છે. કેવી રીતના લાવીએ? અહીંયા લગન બગનની વાત નહીં કરો હવે. યસ, આ જે સી દેખાય છે તે છે અંતઃકોણ. કયા બે ખૂણા? ખૂણો ડી ને ખૂણો એ. આ બે અંતઃકોણનો સરવાળો કેટલો? 180. પણ આ સરવાળો 180 ક્યારે થાય? સમાંતર રેખાથી બને ત્યારે. શું આ એ બી અને ઉપર સીડી આ બે સમાંતર છે? હા, કેમ કે આ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. અને સમાંતર બાજુ હોય એટલે એનો મતલબ કે સામસામેની બાજુ સમાંતર. બરાબર છે વિવેક? એટલે હા, આ બેવનો સરવાળો 180 લખાય. આ બે જે કિરણ છે તે દુભાજક હતા. અને દુભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ થવાના. તો એનો મતલબ કે આ જે ખૂણો છે ને તે આખા ખૂણો દેખાય, આખો ખૂણો તેનો અડધો થયો. એવી રીતના આ બી અડધો થયો. એટલે કે આ બેનો સરવાળો 180 હતો, તેના અડધા જે આ બે છે તેનો સરવાળો અડધો થઈ જાય. 180 નો અડધો 90. આ બેનો સરવાળો 90 છે. હવે આ ત્રિકોણ જે છે તેના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તેમાં આ બેનો સરવાળો જો 90 હોય તો આ 180 માંથી 90 જાય તો આવી ગયો આ ખૂણો 90 નો. અને જો આ 90 હોય તો એની બાજુમાં પેલો હોય અભિકોણના લીધે 90. આ છે આખી ગેમ. સમજ પડી? ખૂણો પીને કાટખૂણો બતાવવાની ગેમમાં આખી પ્રોસેસમાં સૌથી પહેલા આ બે અંતઃકોણનો સરવાળો 180 લાવો. પછી એ બે અંતઃકોણના જે ખૂણા છે તેના અડધા અડધા કરો. એટલે આ તમને અંદર ત્રિકોણના અંદરના બે ખૂણા મળી જશે. અને અડધા કરવાથી એ સરવાળો 180 નો અડધો 90 થશે. એના પછી આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 લઈને ખૂણો પી હોધો. ને પછી અભિકોણની મદદથી લંબચોરસના ખૂણા પીને 90 નો બતાવો. તો આટલે સુધીની ગણતરી હવે આપણે લખીશું. તૈયાર અંશ? પાછું એકવાર ચાલો કર્યું. ચાલ જાઓ જલ્દી બધા. ગયા તું હો જા. હા ચાલો તો કામ ચાલુ કરીએ છીએ. આપણી વાત થઈ એ પ્રમાણે સૃષ્ટિ અહીંયા ધ્યાન આપ. તો આપણી વાત થઈ એ પ્રમાણે સૌથી પહેલા આપણે
આ બે ખૂણાનો સરવાળો લખીશું 180. ખૂણો ડી એ પહેલા ઉપરનો લખી કરો ADC વત્તા ખૂણો DAB બરાબર 180. કેમ કે અંતઃકોણ પણ કઈ બે સમાંતર રેખા AB समांतर CD ની छेदिका AD, AB समांतर CD ની छेदिका AD થી बनता अंतःकोण. चलो હવે આપણે કરવાનું છે અડધું. અડધું કરવાની વાત આવે એટલે બધાને 1/2 આપી દેવાનું. આ 3 ની અગાડી 1/2 લખો. 1/2 ખૂણો EDC, 1/2 ખૂણો DAB ને 1/2 કૌંસમાં 180. આ 180 ને 2 ભાગો એટલે 90. હવે આ ખૂણો ADC નો અડધો, ખૂણો ADC જે છે આ તેનો અડધો એટલે મેં કયો ખૂણો લખીશ આને, એટલે કે ADP ખૂણો ADP. ચાલો DAB, DAB નો અડધો કરવાનો, અડધો કરો એટલે કયો આને લખવો કે આને, તો ઉપર DAP ખૂણો DAP બરાબર 90 ડિગ્રી. મનસુખ પરિણામ બોક્સ આપી દઈએ. ચલો એના પછી નેક્સ્ટ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. કયો ત્રિકોણ? DAP. ત્રિકોણ DAP માં ચાલો એક એક કરીને 3 ખૂણા. પહેલા આ ખૂણો લખાવજો ADP વત્તા એની નીચે આને હવે સમઠ DAP વત્તા ને હવે આનો વારો DPA બરાબર 180. વિવેક, આ જે પહેલા બે ખૂણા છે ને આ બેનો સરવાળો તને ખબર છે? હે, આ બેનો સરવાળો અહીંયા લખેલો છે જુઓ. આ બેનો સરવાળો છે 90 અને આ ખૂણો DPA શોધીશું આપણે બરાબર 180. વ્યોમ 90 ને પેલી સાઈડ 180 ઓછા 90. ચાલો કરો બાદબાકી. 180 માંથી 90 જાય તો 90. ખૂણો DPA ને આપણે 90 લાવી દીધો. દેવી, હવે આ બે ખૂણા કેવા? સરખા અભિકોણ. ચાલો તે લખો એને. ખૂણો DPA બરાબર ખૂણો SPQ. કારણ કે કઈ જોડના ખૂણા મયંક? અભિકોણ. થોડીક વાર પહેલા ખૂણો DPA આપણે 90 લાવેલા, તો આ જો 90 હોય તો આપણને કેટલો? 90. ખૂણો SPQ બરાબર 90 ડિગ્રી. સાબિત થઈ ગયો કે આપણે જે ચતુષ્કોણને લંબચોરસ બતાવવાનો છે તેનો એક ખૂણો 90 નો લઈ આવ્યા. હવે આ ખૂણો R ને 90 નો કેવી રીતના લાવવાના? તે જ રીતે ખૂણો Q અને S ને તે જ રીતે. પતી ગયું. તે જ રીતે, તે જ રીતે. ચાલો એક એક કરીને ખૂણો પહેલા P આવી ગયો, હવે S ને PSR બરાબર 90 ડિગ્રી. ખૂણો SRQ બરાબર 90 ડિગ્રી. ખૂણો PQR બરાબર 90 ડિગ્રી. સાબિત કરી શકાય. એનો મતલબ કે સાબિત થઈ ગયું કે ચારે ચાર ખૂણા કાટખૂણા છે, એટલે આપણે લખી શકીએ કે ચતુષ્કોણ PQR એ શું છે? લંબચોરસ છે. અને આની સાથે આ દાખલો પૂરો. સમજ પડી બધાને? પહેલો દાખલો હતો. આગળ વધીએ. ઘરે પણ પ્રેક્ટિસ કરવી જ પડશે. આગળ નેક્સ્ટ. હવે સ્વાધ્યાય. સ્વાધ્યાય 8.1 માં પ્રશ્ન 1. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. ધ્યાન આપ દ્રષ્ટિ. કયો ચતુષ્કોણ? ખોટી વાત. સમાંતર બાજુ ચતુષ્કોણ. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ કેવા છે? સમાન. જો વિકર્ણ સમાન થઈ ગયા તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ બની જશે. કેમ કે તમે પ્યોર સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો ને તો એના વિકર્ણ નાના મોટા હોય. એક વિકર્ણ નાનો હોય ને બીજો વિકર્ણ મોટો. દોરીને બતાવું કે ખ્યાલ આવી ગયો? પરંતુ જો તમે બેના બે વિકર્ણ હરખા કરવાની કોશિશ કરો ને તો એને એમ આરો હોય ને તેમ હીઠો કરવો પડે. સમજ્યા? જો એકવાર દોરીને જ બતાવી દેમ.
કે આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જો અને આ આ નાનો વિકર્ણ છે ને આ મોટો વિકર્ણ નથી ને હરખા, પણ તમારે આ બે વિકર્ણ હરખા કરવા હોય તો એનો મતલબ કે તમારે આને એમ હીધો કરવો પડે. જો તમારે એમ હીધો કરીને આવો બનાવી દીધો તો આના બે વિકર્ણ હવે ફૂટપટ્ટીથી માપો તો હરખા થઈ જશે અને પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ બની જશે. કયો બની જશે ખોટાડીના હર્ષ? લંબચોરસ. ચલો તો આપણે કયા ચતુષ્કોણની આકૃતિ દોરવાની છે? ખોટું, લંબચોરસની. કોની આકૃતિ દોરવાની? લંબચોરસ. અને લંબચોરસ દોરીને પછી હા ભૂલી જવાનું કે લંબચોરસ છે. ભૂલી ગયા તમે તો બધું જ. જે ભૂલવાનું હોય તે નથી ભૂલતા ને જે ભૂલી જવાનું હોય તે ભૂલી જાય. ચાલો તો આપણે દોરવાનું. જો કોઈ બી દાખલો હોય હવે સમજો, મગજથી કામ કરો. જે સાબિત કરવાનું હોય તે આકૃતિ દોરવાની અને પછી ભૂલી જવાનું આકૃતિ દોરીને કે આપણે આ હું દોર્યું. હવે આ લંબચોરસ નથી પણ આ કયો ચતુષ્કોણ છે? નહીં, આ સમાંતર બાજુ છે. આ કયો છે? સમાંતર બાજુ. હવે આખા દાખલામાં જ્યાં સુધી લંબચોરસ સાબિત નહીં થાય ત્યાં સુધી આને સમાંતર બાજુ કહેવાનું. બરાબર છે વ્રજ? વ્રજ ક્યાં ગયો? ગામ ગયો? નહીં, આજે એન્યુઅલ ફંક્શનમાં નાચવાનો છે. કાલે બરાબર નાચતો હતો. અલા ભાઈ ચાલો વિધિ આપણે આને નામ શું આપીએ? ABCD દર વખતની જેમ. હવે રકમને પાછું હરખી રીતે સમજો કે વિકર્ણ સમાન હોય તો આના બે વિકર્ણ દોરો. વેદાંત વિકર્ણ AC વિકર્ણ BD. આ બે વિકર્ણ સ્વીકારી લેવાના છે કે કેવા છે? સમાન. તો કેવી રીતના સાબિત કરશો કે આ ABCD લંબચોરસ? લંબચોરસ સાબિત કરવા કીધું બે માંથી કોઈ એક કાઢો. ચાર ખૂણા કાટખૂણા કાઢો. આ સબાચનો કોઈ એક ખૂણો કાટખૂણો. જો સબાચનો કોઈ એક ખૂણો કાટખૂણો બતાવી દે તો બી લંબચોરસ કહેવાય. ઓલરેડી આ સબાચત તો છે પહેલેથી, તો આ સબાચત છે એટલે એક ખૂણો ખાલી કાટખૂણો બતાવી દઈએ ને આપણે એટલે આપણું કામ થઈ ગયું. તો આપણે ખૂણો એને કાટખૂણો બતાવી દઈએ. કેવી રીતના? હા, ચતુષ્કોણ ABCD કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તથા તેના બંને વિકર્ણ કેવા છે? સૂર્યા સમાન છે. જેને સંકેતમાં શું લખાય? AC બરાબર BD. પરિણામ જોવો, આ ખૂણાને કાટખૂણો બતાવવાનો આપણો ટાર્ગેટ છે. તમારા માટે કોઈ એક જણ કંઈક બોલેલું હતું એ પાછું બોલી રહ્યું. કયા બે અંતઃકોણ? આ બે લઈ લે. ખૂણો A લઈ લેવ. એટલે હું ના પાડ્યા કરતા છો? રાખો ને આજ આ બે ખૂણા, ખૂણો A ને ખૂણો B, આ બે ખૂણા રાખો રે ભાઈ તમે. આ ખૂણો A ને આ ખૂણો B, આ બે કઈ જોડના ખૂણા છે? અંતઃકોણ. અને આ બે અંતઃકોણનો સરવાળો કેટલો? 180. પણ આ સરવાળો 180 ક્યારે? સમાંતર રેખાથી બને. તો શું આ બે સમાંતર છે? આ AD ને આ BC. કેમ કે આ કયો ચતુષ્કોણ છે દિસ્કા? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આને 90 નો લાવવાનો છે એટલે આહો 90 નો જ થવાનો. એટલે આ બે 90 ના થવાના છે. એનો મતલબ બતાવવું હું પડે ખબર? કે આ બેવનો સરવાળો 180 છે અને આ બેવ હરખા છે. જો તમે આ બેવને હરખા બતાવી દીધા તો એ બેવ થઈ ગયા 90 ના. દર વખતે 90 નો ખૂણો લાવવા આજ તો કામ કરીએ કે બે ખૂણાનું સેટિંગ બેહારીએ. બેવનો સરવાળો 180 હોય ને બેવ હરખા બતાવવાના એટલે ઓટોમેટિક 90 ના. એટલે હવે આપણો ટાર્ગેટ શું છે? વિવેકે બગ્ગા માર્યા એટલે એને ટાર્ગેટ નથી ખબર. ચાલો કોણ બોલશે આપણો ટાર્ગેટ? ખૂણો A ને ખૂણો B ને હા સરખા બતાવવાના છે. કેવા બતાવવાના છે? સરખા. ચાલો કેવી રીતના સરખા બતાવીએ? સરખા બતાવવાની વાત આવી ગઈ એટલે લગ્ન કરાવવા પરવાના. તો લગ્ન કોના કોના કરાવવા પર હે? એક એ બે ત્રિકોણ સોર્યા કે જે બે ત્રિકોણમાં ખૂણો A ને ખૂણો B આવી જાય.
તો જોઈ લેજો એ બેવના કલર મારી જ દેમ પહેલા તો એ બી ડી આવ્યો આ ત્રિકોણ આવી ગયો ખૂણો એ આમાં ને ખૂણો બી વાળો એમાં હા એ બી ને સી આમાં આવી ગયો ને ખૂણો બી તો ખૂણો એ ને ખૂણો બી આ બે કેસરી ને લીલામાં છે તો આ બેના કરવાના છે લગન ચાલો 3 વસ્તુ નંબર 1 એ બી સામાન્ય બાજુ નંબર 2 બે વિકર્ણ સમાન છે નંબર 3 એસી બરાબર બીડી એ તો બોલ્યા નંબર 3 એડી બરાબર બીસી કેમ આ બે હરખી કેમ સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુ છે થઈ ગયું કઈ શરત તે બા તો ચાલો ચાલુ કરો લગન ત્રિકોણ આનું નામ એ બી ડી એટલે સી ની ડી અને ચલો આ લીલાનું નામ એમ થી એમ એમ જ લે એબીડી તો આમાં બીએડી લેવું પડે બીએસસી માં ચલો બા પહેલા સામાન્ય બા લખી કાઢીએ એબી બરાબર એબી કેવી બા સામાન્ય બાજુ એના ભાઈ પેલા બે વિકર્ણનું લખાઈ દો એસી બરાબર બીડી એ ઉભા રહેજો પહેલા બીડી લખવાનું કેસરી ત્રિકોણનું એટલાનું ઊંધું કને લખો બીડી બરાબર એસી પરિણામ 1 પછાડી કઈ બકબક કરતા ને મોઢું બંધ કરી દે હા એડી બરાબર બીસી કેમ કારણ જલ્દી સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓ થઈ ગયા બેવના લગન ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસસી કોના આશીર્વાદ બા ભાઈ લગન કેમ કરાવ્યા આ બે ખૂણા સરખા બતાવવા ખૂણો એ બરાબર ખૂણો બી ખૂણો ડી એ બી બરાબર ખૂણો એ બી સી કારણ કે એકરૂપ ત્રિકોણના કેવા ખૂણા અનુરૂપ ખૂણા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા હવે જે બે ખૂણાને આપણે સરખા બતાવ્યા ને શિવમ એ બે ખૂણા કઈ જોડના ખૂણા છે અંતઃકોણ તો એ બેવનો સરવાળો 180 ખૂણો ડીએબી વત્તા ખૂણો એબીસી બરાબર 180 કારણ કે કઈ બે સમાંતર રેખા એડી સમાંતર બીસી ની છેદિકા આરી લીટી છેદિકા એબી થી બનતા વિધિ અંતઃયુગ્મ કોણ અંતઃકોણ ચાલો હવે આપણે કયા ખૂણાને 90 નો લાવો તો ખૂણો એને ને તો અહીંને બેઠો રવા દેવા ડીએબી ને બેઠો રવા દેવું 90 હવે ખૂણો એબીસી નું શું કરીએ ખૂણો એબીસી બરાબર ખૂણો ડીએબી અને પરિણામ કયું આપ 2 તો ખૂણો એબીસી ની જગ્યાએ મુકાઈ ખૂણો ડીએબી મૂકી દેવ અહીંયા ડીએબી ને એના બરાબર 180 કાંથી આવ્યું આ પરિણામ 2 પરથી ખૂણો ડીએબી વત્તા ખૂણો ડીએબી 2 ખૂણો ડીએબી બરાબર 180 2 ને લઈ જાઓ છેદમાં ખૂણો ડીએબી બરાબર 180 ના છેદમાં 2 મોહિત ભાગાકાર ખૂણો ડીએબી 90 એટલે કે તમે બતાવી દીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો છે એટલે કે હવે આ ચતુષ્કોણ બની ગયો લંબચોરસ માટે ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે પૈટો દાખલો બહુ ઈઝી હતો બહુ આરામથી થઈ ગયો નેક્સ્ટ પ્રશ્ન 2 ધ્યાન આપજો રહેજો સાબિત કરો કે ચોરસના વિકર્ણ સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે ચાલો દોરીએ આકૃતિ કોની ચાલો તો ચોરસ દોરવાનો છે દોરાઈ ગયો ચોરસ બરાબર ચાલે હવે થઈ ગયો જો એક બટન દબાવીએ એટલે ચોરસ માં જાય આની ઉપર વર્તુળ ફેરવે ને એમ બટન દબાવી દઉં ઉપર આની અંદર બી ના ખાય જઈએ ઓકે આ ચોરસ નું નામ આપણે આપીશું એબીસીડી સાબિત કરવાનું છે આના વિકર્ણ દોડે વિકર્ણ બેવ પહેલો વિકર્ણ એસી ને બીજો વિકર્ણ બીડી આ સમજ છે કે કોણ છે તબલા વગાડે ટેકો આપીને નહીં બેસ દિવાલને ચાલો બે વિકર્ણ દોરાઈ ગયા છે પ્રિયાંશી ચોરસના વિકર્ણ સમાન છે
આ બે વિકર્ણ એસી ને બીડી સમાન છે એવું સાબિત કરવાનું છે. જોઈને જ ખબર પડે કે સાચી વાત સમાન તો છે, ફૂટપરીથી માપીએ તો બે હરખા જ નીકળવાના, બરાબર. પણ એ સાબિત કરવાનું છે આપણે. ને આગળ વાંચો, એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે કે એ વચ્ચે કાટખૂણો લાવવાનો છે ભાઈ. તો ચાલો હવે વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે એનું ટેન્શન નથી. કેમ ખબર? કેમ કે ચોરસ પોતે શું છે? હા, બીજું બીજું શું છે? સબાચર છે. અને સબાચરના વિકર્ણ વિશે હું ભણેલા? સબાચરના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. શીખેલા ને આવું આલોક? જોઈ લો ને તું એ વિડીયો આવો. તો સબાચરના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે નહીં, ખાલી દુભાગે. એટલે કે દુભાગે વાળી વાત પૂરી. હવે કાટખૂણે વાળું શું કરવાના? કાટખૂણે તો ગઈકાલે સમબાજુ ચતુષ્કોણનો એક દાખલો કરેલો, યાદ કરો. એ દાખલામાં શું હતું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગે. યાદ આવે? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગે, આવું ભણેલા કાલે આપણે. અને ચોરસ એ શું છે? સમબાજુ ચતુષ્કોણ છે જ ને. ચોરસ બધું જ છે, સમાંતર બાજુઓ છે, સમબાજુઓ છે, લંબચોરસો છે. એટલે કે બધાનું જે થતું હોય તે ચોરસને લાગુ પડે. એટલે કે આ કાટખૂણે દુભાગે વાળું તો થઈ જ ગયું, પણ બતાવવાનું શું છે ખબર દિયા? બે વિકર્ણ સમાન. કેવી રીતના? કેવી રીતના બે વિકર્ણને સમાન બતાવીએ? સમાન બતાવવાની વાત છે બાળકો. કરાઈ દેવ લગન. યસ, એવા બે ત્રિકોણ ઉચકવાના છે વેદાંત કે જે બે ત્રિકોણમાં બે વિકર્ણ આવી જાય. ચલો કલર મારીએ. તો પહેલો આ વિકર્ણ એસી બીડી આવી જાય તે કયો ત્રિકોણ? આ એબીડી, બરાબર. ને હવે વિકર્ણ બીસી આવી જાય તે કયો ત્રિકોણ? ચલો ભાઈ, આ બેવના લગ્નનું કઈ કરાવો હવે સેટિંગ. 3 વસ્તુ ઓરી કરો જલ્દી. આ એબી સામાન્ય, પછી આગળ આ 1 મિનિટ. આ ચોરસ છે ને, ચોરસની 4 બાજુ કેવી? સરખી. એટલે આ બે બાજુ સરખી. પછી આ બે વિકર્ણ સમાન બતાવવાના છે, એટલે વિકર્ણનું નામ નહીં લેતા. ચોરસના ચારેય ખૂણા કે શું હોય છે? કાટખૂણા. એટલે આ બે કાટખૂણા થવાના ને, એટલે થઈ ગયો. આ બે બાજુ સરખી ને વચ્ચે ખૂણો આવી ગયો, એટલે બાખુબા. બાખુબાથી થશે બેવના લગન. અને જેવા લગન થઈ જશે ને વિધિ, એટલે આ બે વિકર્ણ કેવા થઈ જશે? સરખા. એટલે પૈટો દાખલો. ચલો યુવરાજ, અહીંયા કાટખૂણા હરખી રીતના દોરી દઈએ. ચતુષ્કોણ એબીસીડી શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચોરસ છે એમ લખો. ચોરસ છે. શું છે? ચોરસ છે. એના પછી ચોરસની ચારેય બાજુ કેવી હોય છે? અમૃખ સમાન હોય છે. AB બરાબર BC બરાબર CD બરાબર AD, પરિણામ 1. એના પછી વિક્રમ ધ્યાન આપતો રહેજે. હવે એના પછી લગન વાળું કામ ચાલુ કરી દઈએ તો હવે આપણે. તો ચાલો 1 મિનિટ. ચોરસ છે એટલે 4 બાજુ સરખી અને 4 ખૂણા બી કાટખૂણા. એવો લખી કરો ખૂણો DAB. આપણે બે જ ખૂણાની જરૂર છે તો બે જ લખો ને. બરાબર ખૂણો CBA બરાબર 90 ડિગ્રી. અને પરિણામ 2 આપી દો. તો ચાલો લગન ચાલુ કરીએ. ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં બાખુબા. આ બે બા પહેલા લઈ લે. AD બરાબર BC, કારણ આર્યો અહીંયા લખેલું છે ને. આ AD ને આ BC, પરિણામ 1. બાખુબા. ખૂણો સૃષ્ટિ. ખૂણો DAB બરાબર ખૂણો CBA, પરિણામ 2 વાળું. ખૂણો DAB બરાબર ખૂણો CBA, પરિણામ 2. બાખુબા કેસવી બાજુ AB બરાબર AB, કારણ કે સામાન્ય બાજુ.
થઈ ગયા બેવના લગન. ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ. ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ. કોના આશીર્વાદ? બાબા બાકા આવ્યું આમાં, બાખુબા. હવે આ બેવના લગન કેમ કરાવ્યા મનસુખ? હે એવું કા પકડાય જ ગયેલો છે. ચાલો વિકર્ણ સમાન બતાવવા તો લખી દઉં બેવ વિકર્ણ. પહેલા કેસરી વિકર્ણ છે બીડી ને આનો એસી. બીડી બરાબર એસી. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. પૈટું નહીં, હજી બાકી છે. અહીંયા લખી દઈએ કે માટે ચોરસ એબીસીડી ના બંને વિકર્ણ સમાન છે. બંને વિકર્ણ કેવા છે? સમાન છે. યસ, હવે આપણે કાટખૂણા વાળું બી લખીશું. ચતુષ્કોણ એબીસીડી ચોરસ હોવાથી તે સમબાજુ ચતુષ્કોણ પણ છે. ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ પણ છે. અને સમબાજુ ચતુષ્કોણ વિશે આપણે ગઈકાલે ભણેલા કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. માટે આ જે ચોરસ એબીસીડી છે ને તેના બી વિકર્ણ કાટખૂણે દુભાગશે. માટે ચોરસ એબીસીડી ના વિકર્ણ એસી અને બીડી એકબીજાને કાટખૂણે દુભાગે છે. સાબિત થઈ ગયું, એકબીજાને કાટખૂણે દુભાગે છે. પૈટો દાખલો સમજ પડી ગઈ બધાને? આગળ વધીએ. ત્રીજો ધ્યાન આપજો. ગૌરવ, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી નો વિકર્ણ એસી એ ખૂણો એને દુભાગે છે. સાબિત કરો કે તે ખૂણો સી ને દુભાગે છે ને આ એબીસીડી કયો છે? સમબાજુ ચતુષ્કોણ. વિધિ, આકૃતિમાં કયો ચતુષ્કોણ આપેલો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. સમાંતર ચતુષ્કોણ, બાજુ શબ્દ નહીં લખ્યો, બિચારો બાજુને ખાઈ ગયા લોકો. કઈ નહીં, કઈ નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણ. આલોક, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સાબિત કરવાનું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમબાજુ. અને એ સાબિત કરવા પહેલા ખૂણો સી ને આ વિકર્ણ એસી ખૂણો સી ને દુભાગે છે. આ બે ખૂણા સરખા બતાવવાના છે. કેવા બતાવવાના છે પ્રિયાંશી? સરખા બતાવવાના છે. ચાલો, રકમમાં તમને સ્ટાર્ટિંગમાં એક વસ્તુ શું આપેલી છે કે આ ચતુષ્કોણમાં વિકર્ણ એસી કયા ખૂણાને દુભાગે છે? જયનીલ, વિકર્ણ એસી ખૂણો એને દુભાગે છે. એટલે કે આ બે ખૂણા કેવા? આ આપેલું છે અને આ બેને સરખા બતાવવાના છે. કેવી રીતના બતાવવું? લગન લગન લગન. હા ચાલો, કઈ રીતના લગન કરાવો આ બેના? ચાલો, આ વચ્ચે સામાન્ય બાજુ, પછી અંતઃયુગ્મ કોણ. એટલે કે આ બે ખૂણા સરખા હે ને બીજો અંતઃયુગ્મ કોણ MZ બને ને, એટલે આ બે ખૂણા સરખા. એટલે કે સમજો હે, એટલે કે અહીંયા શરત લાગે ખૂબ આખું. હવે મેઇન વસ્તુ સમજો. ત્રિકોણ, આનું નામ ADC ને પેલાનું નામ, હવે તમે સમજો, તમે MZ બનાવેલો ને MZ, એટલે આ બે ખૂણા સરખા થયેલા ને, એટલે ખૂણો એ હાથે આમાં ખૂણો સી આવે છે. સમજો, એટલે કે આમાં એ થી ને આમાં સી થી જવાનું. સમજ્યા? ADC CBA. એટલે આવી રીતના બેવના લગન થઈ જશે ખૂબ આખું ને. લગન થયા પછી કઈક આવું નહીં કરે. બરાબર? હવે નહીં આરો બેટા, ધ્યાન આપજે. બે શરમ સમજ, સીધો બેસી જા. તો હવે આ જીરી જીરી વાળે કેમ તું ત્રાસો થઈ જાય છે? લાગે પંખો બહુ વધારે ફાસ્ટ છે. દ્રષ્ટિ, ધ્યાન આપજે. તો હવે સમજો, આ બેવના લગન તમે કેમ કરાવેલા?
નહીં, હવે હસવાનું બંધ કરો. લગ્ન કેમ કરાવેલા? આ બે ખૂણાને સરખા બતાવવા, હે ને? તો થયા હરખા, આ બેવના લગ્ન થી થયા હરખા. શું સી હાથે સી છે? ખૂણો ડીસી એ અને ખૂણો બીસી એ આમાં નથી બેહતા. આજે તમે લગ્ન કરાવ્યા ને એમાં નથી બેહતા. એટલે કે તમારે આ લગ્ન કરાવવાના કેવી રીતના હતા ખબર? તમે કરાવ્યા એવી રીતના કે કઈ બીજું આવી ગયું? કરાવ અલા ભાઈ, આ કેવા નમૂના છે આ લોકો. બસ કરો. ચાલો, સારું કહેવાય કે અમારે આરવને સમજ નથી પડતી એટલે શરીફ છે. ચાલો, હાલો, ખાલી ખાલી નહીં હસવાનું. મને ચાલો, પેલો ખોટા દી કદાચ નિયમ જ પડી. તું બહુ શરીફ માણસ છે. ચાલો, એટલે આ દુનિયામાં હજી પણ કેટલાક બાળકો એવા છે કે જે શરીફ છે, ભલે ખોટાડી ના હોય. ઓકે, ધ્યાન આપજો. અલા તું અઢ વચ્ચે કેમ? હમણાં રોજનું આ શું થાય છે તને? ફૂલ 20 મિનિટ બેહા હે કે નહીં બેહા હે? બેહાતું હોય તો બેહ, નહીં તો જા જલ્દી. જા જા ભાગ. હા, બાપ રે. ધ્યાન આપજો. હવે મેઇન વાત પર આવો. હવે બસ કરો. હસવાનું કામ હવે પૂરું કરીએ. ધ્યાન આપજે અંશ, પગ નહીં હલાવ્યા કર. તો આ બે ખૂણાને હરખા બતાવવા હોય ને તો બતાવવું એવું પડે તમારે કે ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ એબીસી, સમજો, આવું બતાવવું પડે તો સી હાથે સી બેહે. અને આવું કેવી રીતના બતાવું? મતલબમાં આ બે ખૂણા હરખા છે, બરાબર. હવે આ પાછું ફરીથી આના લગ્ન રિસ્ટાર્ટ કરીએ છીએ. પહેલા ખોટી રીતના લગ્ન થઈ ગયેલા. આ બે ખૂણા હરખા, આ વચ્ચે સામાન્ય બાજુ. હવે આ બે ત્રિકોણમાં ત્રીજી કઈ વસ્તુ હરખી? હે, શું કહેતા છે? જલ્દી બોલો. ત્રીજી કઈ વસ્તુ સરખી? એસી. હા, એ તો બોલાઈ ગયું. આ બે ખૂણા હરખા, આ સામાન્ય બાજુ. ત્રીજી એડી બરાબર બીસી, આ બે હરખું. હા, એબી બરાબર એડી, આ બે હરખી ને? અલા એડી જ નથી. આ એડી એડી બોલતો હતા, એડી નથી. ફાઇનલ બોલો. એબી બરાબર સીડી, બસ ડન. એટલે કે આ બે સામેની બાજુ કેમ સરખી? કેમ કે આ છે સબાચો. તમે એમ કહો. અલે તમે જરાક વાતને સમજો. પાછો લોચો માર્યો. આ આ એબી હાથે સીડી નથી બેહતું. આ એબી હાથે તો એડી બેહે. એટલે કે એબી ને એડી ને હરખી બતાવવી પડે લગન હારું. એમથી એમ જવાનું હોય. તમે આ કાઠી કાં તમે એ કરો છો? આ તો આ બેને હરખી કેવી રીતના બતાવો? જો આ બેને હરખી બતાવી દીધી તો બા ખૂબા, બા ખૂબા. અને આ બે હરખી બતાવવાનો એ કોઈ રસ્તો નહીં મળે. હું તમને કહી દઉં. તમે કઈ વધારે પડતું વિચારીને કઈ ઊંધું કરાવી દેવ એના કરતા. બરાબર. તો આલોક કેન્સલ. આ લગન કેન્સલ. આ બેના લગન કેન્સલ. આ બેના લગન નહીં થાય. લગન વાળું વાત ખોટી. ચાલો, તો કઈ વાંધો નહીં. તમે વિચાર્યું કે સર આ બેના લગન કરાવીને આ બે ખૂણા હરખા બતાવી દે. હવે લગન તો થવાના છે નહીં, તો કઈ બીજું વિચારો. આ બેને હરખા બતાવવા. અલા અચાનક જ શું કરતો હતો તું? હે ભગવાન. ચાલો, કઈ નહીં. વેદાંત, કઈ વિચાર્યું તું? એ સમર્થ વિચાર બેટા, વિચાર. ભગવાન આ બુદ્ધિ વાપરવા આપેલી છે, બીજાને તકલીફ આપવા નહીં. તો બોલ પ્રિયાંશી, બોલી દે ફટાફટ, બોલ. યસ દ્રષ્ટિ, બોલ. બરાબર છે, બોલ. યુવરાજ મરી ગયો. જીવતો થા, જીવતો થા. ચાલો, સી અંતઃકરણનો કઈ મતલબ નથી.
અહીંયા બનાવવાનો છે સંધ્યા ઝેડ. બની ગયો ઝેડ, બની ગયો. જોઈ લીધા બધા ઝેડ. એટલે કે આ બે ખૂણા હરખા થવાના, ડન, હરખા થવાના. કેમ કે આ બે સમાંતર છે ને, સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી બીજો ઝેડ બી બનવાનો ને, એમ ઝેડ બનવાનો. ના પાડી દીધી આ એકે. એટલે કે આ બે ખૂણા બી હરખા થવાના. અને હરખો પેલો, અને હરખો પેલો. આ બે હરખા, પેલા બે હરખા. થઈ ગયો. કેટલું ઈઝી હતું. આ બે ને જે હરખા છે તે આ બે, એટલે આ બે હરખા, આ બે હરખા. થઈ ગયું. ઓલા ખૂબ આખું ખૂબ આખું કરેલા. લગ્ન નથી કરાના ના પાડી. તું એટલે કેટલું કે વોશરૂમ પછી જા. તું વોશરૂમ ગયો ને ત્યાંથીમાં આવ્યો, ત્યાંથીમાં હું થયું તે હવે તને થોડું ખબર હશે કે પાછું. તને એમ કે લગ્ન થતા છે. ચાલો ચાલો ભાઈ, ચાલો શાંત. વિક્રમ બેટા, તો ચાલો મેં જે કીધું એ પ્રમાણે કામ ચાલુ કરીએ. એકદમ ચૂપ, બિલકુલ અવાજ નહીં કરો કોઈ પણ વસ્તુનો. કામ ચાલુ કરીએ છીએ. આ લોક ચતુષ્કોણ એબીસીડી શું છે વિધિ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ સમાંતર બાજુ છે અને રકમમાં શું કીધેલું છે કે વિકર્ણ એસી કોનું શું કરે છે? ખૂણો એને દુભાગે છે. ખૂણો એને દુભાગે છે એટલે દ્રષ્ટિ આ બેવ કેવા થઈ ગયા? સરખા. ખૂણો DAC બરાબર ખૂણો BAC, પરિણામ 1. એના પછી હવે અંતઃકોણ નહીં, અંતઃકોણ નહીં, અંતઃયુગ્મ કોણ સરખા થાય. તો પહેલા અંતઃયુગ્મ કોણ આપણે લઈએ આ બેને, આ બેને. ઓકે, આને ને આને. ચલો તો આ બે ખૂણા, ખૂણો DAC બરાબર ખૂણો ACB. કઈ બે સમાંતર રેખાની છેદિકા? MZ બનાવ્યો હે એટલે આ બે સમાંતર ને આ છેદિકા. AD સમાંતર BC ની છેદિકા AC થી બનતા અંતઃયુગ્મ કોણો. પરિણામ 2. હવે બીજો અંતઃયુગ્મ કોણ બનાવવાનો છે? નવ્યા. બીજો Z એટલે આ બે નહીં, આ બે ખૂણા, આ બે ખૂણા હરખા. આ રીતના Z બનશે. તો ચાલો ખૂણો આને પહેલા BAC બરાબર ખૂણો DCA. આ વખતે જે Z બન્યો તેમ બન્યો એટલે કે આ બે સમાંતર ના છેદિકા DC સમાંતર AB. DC સમાંતર AB ની છેદિકા કોણ છે? છેદિકા AC થી બનતા અંતઃયુગ્મ કોના વચ્ચે બંધ કરી દે મોડા વગર કામના. પરિણામ 3. પરિણામ 2 અને 3 ની કિંમત પરિણામ 1 માં મૂકીએ. આને હરખો, આને હરખો, એટલે જે હરખું છે તે આમાં મૂકો. આ બે પહેલેથી હરખા આપેલા ને, એટલે આ બે માં આ બે કિંમતો જો છે એટલે આ બે હરખા થશે એમ. તો ચાલો પરિણામ 2 અને 3 ની કિંમતોને પરિણામ 1 માં મૂકી દઈએ. પરિણામ 2 અને 3 ની કિંમતોને પરિણામ 1 માં મૂકતા મિટ મૂકી દે કિંમત. ખૂણો DAC ની કિંમત ACB. DAC ની જગ્યાએ આવી જશે ACB. ખૂણો BAC ની કિંમત DCA. કયા બે ખૂણાને તમે આ સમાન બતાવ્યા? આ બેવને જોઈ લઉં. DCA ને BCA, DCA ને ACB. હા, તમે આ બે ખૂણાને સમાન બતાવી દીધા. અને જેવા તમે આ બે ખૂણાને સમાન બતાવી દીધા એનો મતલબ કે હા AC ખૂણો C ને દુભાગે છે. માટે વિકર્ણ AC એ ખૂણો C ને દુભાગે છે. પહેલું સાબિત થઈ ગયું. બીજું સમબાજુ બતાવવાનો છે. તમારે આ ચતુષ્કોણ ABCD ને સમબાજુ બતાવવો હોય ને સૃષ્ટિ, તો આની ચારે ચાર બાજુ સરખી બતાવવી પડશે. સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે ચાર બાજુ સરખી તો તે સમબાજુ.
યાદ આવે આવું યુવરાજ? વાંચીએ તો યાદ આવે. તો આ ચતુષ્કોણ સમબાજુ તો હતો જ, બરાબર છે સંધ્યા? અને હવે આપણે આ ચતુષ્કોણની ચાર બાજુને સરખી કેવી રીતના બતાવીએ? ચાર બાજુને સરખી કેવી રીતના બતાવીએ? આ કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે, એટલે કે આ સામસામેની આ બે હરખી છે, આ AB ને આ CD સરખી છે, ને આ AD ને BC હરખી. આટલું તો છે આપણી પાસે. આ બે હરખી, આ બે હરખી, પણ હરખી બતાવવાની છે ચારે ચાર ને. એટલે હવે વાતને સમજો, ચારે ચાર ને હરખી બતાવવા માટે પહેલા આ AB ને BC આ બેને હરખી બતાવી દઉં. સમજ્યા? સામસામેની બાજુ તો હરખી છે જ, પણ હરખી બતાવી દઉં પાસ પાસેની બાજુને, પાસ પાસેની. એટલે આ AB ને એની પાસે છે BC, આ બેને હરખી બતાવો. કેમ કે જો આ બેને હરખી બતાવી દીધી તો આ જે હરખી છે તેની સામેવાળી બી હરખી છે, એટલે કે આ બે હરખી, હરખીની સામેવાળા બી હરખા, એટલે ચારે ચાર હરખા. એમ સમજ્યા? કઈ સમજ પડી વાતમાં? હરખાની સામેવાળા હરખા તો બધા જ હરખા, એવું છે અહીંયા. એટલે આ બેને હરખા બતાવો. ટાર્ગેટ, ટાર્ગેટ મગજમાં પહેલા લોક કરો, ટાર્ગેટને લોક કરો અહીંયા મગજમાં. સંધ્યા, ટાર્ગેટ છે AB બરાબર BC. AB ને BC ને સરખું બતાવવું એ છે ખોટારીના આપણો ટાર્ગેટ. કેવી રીતના બતાવીએ AB ને BC ને સરખા? વિચારવા માંડો. આ બેને સરખા કેવી રીતના બતાવીએ? વ્યોમ, વિચારવા માંડ જલ્દી. ધ્યાન આપજો. આ બે બાજુને સરખી બતાવવાની છે. યસ, તો આપણે પ્રમેય વાપરીશું કે ખૂણા સમાન તો સામેની બાજુ સમાન. મતલબ સમજજો, આ બે ખૂણા જો સમાન હોય તો આ બે બાજુ સમાન થઈ જશે. તો આ બે ખૂણા સમાન છે. હા, તો કા છે લખેલું? BAC ને ACB. હવે 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 અહીંયા આગળની ગેમ તમે સમજજો. આ બે હરખા છે, આ અને હરખો, પેલો પેલાને હરખો, એટલે આ બે બી હરખા થયેલા. તો મતલબ અહીંયા બી થયું શું છે ખબર? એક્ઝેક્ટ આ ચારે ચાર ખૂણા હરખા છે. આ પેલાને હરખો એટલે અહીંયા ટપકું તો અહીંયા ટપકું, આ અને હરખો, આ બે બી હરખા. મતલબ આ બધે ચાર ટપકા પડી ગયા એટલે ચારે ચાર હરખા. તમને સમજ પડે છે? એટલે આવી રીતના આ બે ખૂણા હરખા છે. બરાબર છે ખોટાડીના સૂર્યા? તો ધ્યાન આપજો. અહીંયા પાછું પરિણામ 1, 2 ને 3 નું ખીચડું કરવાના છે. પરિણામ 1, 2 અને 3 પરથી આ 3 એ 3 પરિણામ ની ખીચડી એવું કહે કે આ બે ખૂણા સરખા. ખૂણો BAC બરાબર ખૂણો ACB. સૃષ્ટિ, આ બે ખૂણા સરખા છે અને સમાન ખૂણાની સામેની બાજુ સમાન. એનો મતલબ કે આ AB ને BC સમાન. AB બરાબર BC, કારણ કે સમાન ખૂણાની સામેની બાજુ. પરિણામ 4. ચતુષ્કોણ ABCD કયો ચતુષ્કોણ છે સમર્થ? ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુ કેવી થાય છે? સમાન થાય. તો લખી દો સામસામેની બાજુ. દેવી, AB સમાંતર, સોરી AB બરાબર CD અને બીજી સામસામેની બાજુ કઈ છે? BC બરાબર AD. BC બરાબર AD. પરિણામ 5. દિશા, અહીંયા મોડું બંધ રાખો, આ જે બી હોય તે. પરિણામ 4 અને 5 ને ધ્યાનથી જુઓ. આ પરિણામ 4 અને 5 આપણને શું કહેવા માંગે છે તે કોઈને ખ્યાલ આવ્યો? કે આ બે હરખી છે
આ અને હરખી છે, આ અને હરખી છે, એટલે આ બે હરખી હોય તો આ બધું જ હરખું થઈ ગયું. એટલે કે આ ત્રણ વસ્તુ આપણને એવું કહેવા માંગે છે કે આ બધું જ હરખું છે. એ બી બરાબર BC બરાબર CD બરાબર AD. CD, હા બરાબર AD. અને એ સાબિત થઈ ગયું કે માટે ચતુષ્કોણ ABCD કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. અને આની સાથે આ દાખલો પૂરો થાય છે. ખ્યાલ આવશે બધાને? ચાલો ભાઈ, હવે આજે આટલું રાખીશું. હવે આપણે આવતા ગુરુવારે આગળ વધીશું. ગુરુવારે બધું હોમવર્ક મસ્ત કમ્પ્લીટ કરીને આવજો.